રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓમાં પાણી ભરાવા ખેતરોના ધોવાણ અને પાકને વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। આ મુદ્દે રજૂઆત કરતા કોંગ્રેસના આગેવાને જણાવ્યું કે રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ કુદરતી આફત કરતા વધુ માનવ સર્જિત આફત જેવી લાગે છે, કારણ કે કુદરતી પાણીના વહેણમાં થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અવરોધના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી અસરગ્રસ્ત ખેડૂતોને પાક વળતર અને નુકસાનીની સંપૂર્ણ સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ જ્યાં વારંવાર પાણી ભરાય છે ત્યાં કાયમી ઉકેલ માટે એક્શન પ્લાન તૈયાર કરવાની પણ અપીલ કરવામાં આવી છે। જે મોંઘવારી વધી છે એ પ્રમાણે મોંઘવારીનું પણ ધ્યાને રાખી અને સહાયની અંદર વધારો કરવામાં આવે। સાથે સાથે મેં કીધું એમ જે માનવ સર્જિત ભૂલો થઈ છે એ માનવ સર્જિત ભૂલોનો રિપીટ ના થાય એ દિશા તરફ પણ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે અને જ્યાં જ્યાં પાણી ભરાવાના જ્યાં પણ પ્રશ્નો બન્યા છે એ પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા થાય એના માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન બનાવે એવી માંગણી પણ પત્રના અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે। જે મોંઘવારી વધી છે એ પ્રમાણે મોંઘવારીનું પણ ધ્યાને રાખી અને સહાયની અંદર વધારો કરવામાં આવે। સાથે સાથે મેં કીધું એમ જે માનવ સર્જિત ભૂલો થઈ છે એ માનવ સર્જિત ભૂલોનો રિપીટ ના થાય એ દિશા તરફ પણ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે અને જ્યાં જ્યાં પાણી ભરાવાના જ્યાં પણ પ્રશ્નો બન્યા છે એ પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા થાય એના માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન બનાવે એવી માંગણી પણ પત્રના અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે।